સૌથી પહેલાં તો કર્મ એટલે શું? કર્મ એટલે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને એને કર્મ કહેવાય છે, બરાબર. જેમ કે ખાવું, પીવું, સાંભળવું, બોલવું, જોવું. મેં તમને કીધું હતું, યાદ છે મારા પેઇડ ગ્રુપમાં હશો તો, કે કોઈ પણ વસ્તુ ખરાબ જોવાની નહીં, સાંભળવાની નહીં ને બોલવાની નહીં. એવા લોકો પણ તમારા સર્કલમાં હોય તો એનાથી દૂર થઈ જજો, કેમ કે એ તમને કર્મ સારા કરતાં રોકશે. એટલા માટે જ મેં તમને અગાઉ ચેતવી દીધા હતા, બરાબર છે. આપણે કોઈ વિશે વિચારીએ છીએ, ક્યાંય અડીએ છીએ, કોઈ સ્પર્શ કરીએ છીએ, ખાઈ છીએ, સૂંઘીએ છીએ, સાંભળીએ છીએ, બધું કર્મમાં આવી ગયું છે. કર્મના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ક્રિયાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આપણે શારીરિક અને માનસિક બંને રીતના કર્મ કરીએ છીએ. હવે આપણે કર્મના એ 3 પ્રકાર વિશે સમજીએ. સૌથી પહેલાં આપણે ક્રિયાણ કર્મ ઉપર આવીએ. ક્રિયાણ કર્મ એટલે શું? કે આપણે આખા દિવસથી રાત સુધીમાં જે કંઈ પણ કર્મ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, એને ક્રિયાણ કર્મ કહેવાય. જેમ કે એને એ ફળ એવું છે કે તાત્કાલિક ફળ આપે છે, ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપે છે. જેમ કે તમને તરસ લઈ ગઈ, તમે પાણી પીધું, તમારી જે તરસ છે એ છીપાણી, એ તમને તમારા કર્મનું ફળ મળી ગયું, બરાબર. પાણી પીવું એ તમારું કર્મ બન્યું, તરસ તમારી શાંત થઈ એ તમને ફળ મળ્યું. ભૂખ લાગી તો તમે કર્મ શું કર્યું? ખાવાનું કર્મ કર્યું, બનાવવાનું કર્મ કર્યું, પછી ખાધું, તમારી ભૂખ છે, શુદ્ધા છે, એ શાંત થઈ ગઈ, એટલે તમને કર્મનું ફળ તાત્કાલિક મળી ગયું. આ છે ક્રિયાણ કર્મ. જેમ કે તમારું શરીર ગંદુ છે તો તમે શું કરો છો? કર્મ કરો છો, નાવ છો. નાવાથી શું થાય છે? તમને કર્મનું ફળ શું મળ્યું? કે તમારું શરીર છે એ શુદ્ધ થઈ ગયું. આ ક્રિયાણ કર્મ છે જે તાત્કાલિક ફળ આપે છે. તમે જે ક્રિયા દરરોજ બરોજની કરો છો એમાં તમને તાત્કાલિક ફળ મળી જાય છે. એમાં હજી એક વસ્તુ એડ કરું કે તમે કોઈને ગાળ દો છો, કોઈક અપશબ્દ કહેશો, સામે ધડાધડી બોલાવી દે નહીં, એ પણ કર્મનું ફળ ક્રિયાણ કર્મ જ છે. તમે મમ્મી સામે બોલો, નાના હોય ત્યારે મમ્મી કેવો ઝપાટ આમ લપાટથી કીધી નહીં. મારા દાદા એમ કહેતા તને એક લપાટ મારું, એટલે એનો શબ્દ છે એટલે મેં લપાટ યુઝ કર્યો. તો તમને તાત્કાલિક ફળ આપી દે છે, એ છે ક્રિયાણ કર્મ. હવે બીજું છે કર્મનું કે સંચિત કર્મ. એ એવા કર્મ છે જે તાત્કાલિક પણ નથી આપતા, સંચિત થાય છે, સ્ટોરેજમાં રહે છે. કેમ આપણે લોકો છે અમુક વસ્તુ સ્ટોર કરીને રાખીએ છીએ કે ટાઈમ આવે ત્યારે કામ લાગશે, એવી રીતના સંચિત કર્મ છે જે તાત્કાલિક રિઝલ્ટ નથી આપતું. જેમ કે તમે કોઈ પણ છોડ વાવો છો તો તમને તાત્કાલિક ફળ નહીં આપે ને, એ સમય લેશે, 5 વર્ષ 7 વર્ષ જેટલો એનો સમય હશે, પછી તમને ફળ આપશે. એટલે તમારું કર્મ બન્યું કે તમે છોડ વાવ્યું, પણ એ જમા થશે, સંચિત થશે, પછી 5-7 વર્ષ પછી તમને ફળ આપશે. જેમ કે બીજું એક્ઝામ્પલ આપું કે તમે પરીક્ષા દો છો તો પરીક્ષામાં તમે વાંચો છો અને તમે લખી આવો છો, પણ એ પરીક્ષાનું રિઝલ્ટ તમને તરત નથી મળી જતું, બરાબર છે. થોડાક ટાઈમ પછી મળે છે, રિઝલ્ટ મળે છે. તમારું કર્મ છે તો તમને ફળ તો મળવાનું જ છે, પણ થોડો સમય લે છે. જેવી રીતના અત્યારનો ટાઈમ એવો છે કે છોકરાઓ મા બાપને ખૂબ હેરાન કરે છે, વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. પોતાની વાઈફ છે, જેમ કે છોકરો પોતાની વાઈફ કેમ જ કરે છે, એમ કે મને આ તારા મમ્મી પપ્પા નથી ગમતા, હું નહીં રાખું, તારે બેન ભાઈને કોઈને હું નહીં સાચું. એટલે છોકરો પણ એની વાતમાં આવી જાય છે અને એના મા બાપને છૂટા કરી દે છે. જોતો પણ નથી કે કેટલો પ્રેમ કરે છે, કેવી રીતને એને મોટા કર્યા છે, એના બધી વસ્તુ સાફ કરીને એને ક્યાં સુધી પહોંચાડ્યા છે, છતાં પણ એની પત્નીની વાતમાં આવીને એને મૂકી દે છે. તો એને શું એનું કર્મનું ફળ નહીં મળે? મળશે. ક્યારે મળશે? ખબર છે કે એનો જ્યારે વૃદ્ધાવસ્થા આવશે, એના છોકરાઓની ઘરે વહુ આવશે, ત્યારે એને એ વસ્તુ સેમ ટુ સેમ થશે. અને હું તો રીતસરના દાખલા જોઉં છું, આ વસ્તુ કંઈ ખોટી નથી, મેં તો એવું જોયું જ છે. અને એવું નથી કે છોકરાની વાઈફ જ ખરાબ હોય, ક્યારેક એવું પણ બને કે સાસુ સસરા પણ ખરાબ હોઈ શકે, વહુને પણ હેરાન કરતા હોય. તો પછી એવું બને કે એક દીકરાની વહુને ખૂબ હેરાન કરી હોય ને, તો પછી બીજા દીકરાની વહુ એવું આવે ને કે સાસુ સસરાને ખબર પડી જાય કે ભાઈ આ તો આપણું કંઈ પાલું હાલવા દે એવું નથી. અહીંયાનું અહીંયા જ છે. એકવાર તમે ખૂબ કોકને હેરાન કરો છો, એક વહુ બહુ જ સારી આવી પણ તમે એને ખૂબ હેરાન કરી, બિચારી ગરીબ છે, બરાબર, એના મમ્મી પપ્પા એને લઈ જાય એટલે તમે એને દબાવીને હેરાન કરી. તમને એમ લાગે છે કે મેં બહુ સારું કર્યું? એ ભૂલ કરો છો. તમારું પાછળ સંચિત કર્મ છે ને એ રાહ જોવાનું જ છે. કોઈક ને કોઈક એવું વસ્તુ બનશે, એવા વ્યક્તિઓ તમને ભટકાશે કે તમને રિઝલ્ટ આપશે, સૂદ સમેત વ્યાજ સાથે આપશે. અને બીજી વહુ આવવાની જ છે. 2 દીકરા હોય તો આવશે, બાકી દીકરીને એવો જોવા મળશે. તમારું કર્મ તમારા છોકરાઓને ભોગવવું પડશે. એટલે સાવધાન જો તમે એવા હોય તો. કર્મ કરવામાં ધ્યાન રાખવાનું. આ સંચિત કર્મ છે, તત્કાલ ફળ નહીં આપે, પણ આપશે ત્યારે સૂદ સમેત વ્યાજ સાથે આપશે, હો ને. હવે એવું બને કે અમુક વાર આપણે કર્મ તો કરી લીધા, ખૂબ હેરાન કર્યા બધાને, પણ આપણે પછી એવું કહે કે મૃત્યુ પામ્યા અચાનક, તો પછી એક કર્મ છે ને આપણું ભેગું થયું. એવી રીતના આપણે 84 લાખ યોનિમાંથી પસાર થાય છે, કેટલા કર્મ ભેગા કરીને આવ્યા હશે. અમુક ફળ છે એને આપણે જમા થઈ જાય છે, ફળ આપતા વાર લાગે છે, પણ આપીને જ શાંત થાય છે. તમે કદાચ હજારો જન્મ લેશો ને તો એ તમારું ભેગું આવશે, જ્યાં સુધી તમને ફળ નહીં આપે ત્યાં સુધી શાંત થશે
નહીં. એટલે કર્મ કરવામાં થોડું વિચારીને કરજો કે હું જે કોઈ સાથે કરું છું એ મારી ઉપર આવશે, કે મારો છોકરો મારી સાથે એવું કરશે તો ચાલશે. અત્યારે તમારા મમ્મી પપ્પા વૃદ્ધ છે, તમે એને નથી સાચવી શકતા તો તમે શું નહીં થાવ વૃદ્ધ? તમારી લાઈફમાં પણ બધું એવું જ આવવાનું છે. અત્યારે તમે તમારી વહુને હેરાન કરો છો તો શું તમારી પાછળ તમને કોઈ રાખવાવાળું બચશે? પછી જતી જિંદગીએ જે તમે હેરાન થશો ને ત્યારે તમને યાદ આવશે કે યાર આવું ના કર્યું હોત ને તો ચાલે, મતલબ સારું હતું. એટલે વિચારીને કર્મ કરજો. એટલે જ મેં આ ટોપિક લીધો છે. સંચિત કર્મનું એક બીજું મોટું ઉદાહરણ છે કે રાજા દશરથ છે એ પહેલાં પોતાના મેરેજ પણ નહોતા થયા ત્યારે એક શિકારના ઓલામાં ગયા હતા અને શ્રવણને છે એ કોઈ શિકાર મતલબ કોઈ પશુ સમજીને મારી નાખ્યો હતો. ત્યારે એના માતા પિતા છે એ એને શ્રાપ આપ્યો હતો કે જેવું મારા પુત્રનું મૃત્યુ થયું, અમે એના વિરહમાં જે અમે અત્યારે અમે મારા પ્રાણ છોડી છે ને એમ તું પણ તારા પુત્રના વિરહમાં તારા ત્યાં પ્રાણ છોડીશ. તો ત્યારે તો કેવી રીતના એ ફળ છે, મતલબ એને શ્રાપનું ફળ મળે. ત્યારે તો એ કુંવારો હતો પણ થયું ને, એના મેરેજ પણ થયા દશરથ રાજાના, એની ઘરે પુત્રનો જન્મ પણ થયો. એમાં પણ એનો સૌથી વહાલો પુત્ર હતો, એના જ વિરહનું દુઃખ એને લાગ્યું અને એના પુત્ર વિરહમાં જ મૃત્યુ પામ્યા. તો કર્મ કરો એટલે ફળ મળવાનું જ છે. તમે એમ માની લો કે કોકની બધું વા લાગી તો એ મને નહીં લાગશે, એનો સમય લેશે, પાકીને મળશે, તમને વ્યાજ સહિત મળશે. અને તમે કોકનું સારું કરો છો તો પણ પાકીને મળશે, વ્યાજ સહિત મળશે. બરાબર છે? તમે એવું ના સમજતો કે ખરાબ વસ્તુ માટે જ છે. સારી વસ્તુમાં તમે વિચારો કે અમે કોકને 10 રૂપિયા આપ્યા હશે તો એ પાકીને કેટલા પૈસા તમને મળશે. બરાબર છે? એટલે સાવધાન, સારા કર્મ કરો, બને એટલા સારા કર્મ કરો. પછી ઘણા બધા લોકો મને એમ કહે છે કે મારા અમુક લોકોએ પૈસા લઈ લીધા, પણ આમ એવું બને એવું કે આગલા જન્મમાં તમે કોકના પૈસા લઈ લીધા હોય પછી તમારું કોઈ કારણોસર મૃત્યુ થયું હોય તો એ વસ્તુ છે તમારે એ વસ્તુ લોટાવવા પાછું આવવું જ પડે છે. એ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બનીને તમે જેટલા પૈસા એને આગલા જન્મમાં લીધા હશે ને એ રિટર્ન લઈ લેશે. એટલે મૂંઝાવાનું નહીં, જે કંઈ પણ થાય છે આપણા કર્મનું જ ફળ હોય છે. ઓકે ને? આ તો આપણે સમજ્યા કે સંચિત કર્મ કે જેને એ સ્ટોર થાય છે. હવે પ્રારબ્ધ કર્મ એટલે શું? તો કે પ્રારબ્ધ કર્મ એ જ કે સંચિત કર્મો જ્યારે ફળ આપવા રેડી થઈ જાય છે એને કહેવાય પ્રારબ્ધ કર્મ. આપણે હજારો જન્મોના ઢગલે હિમાલય જેવા કર્મના ઢગલા લઈને આવ્યા છીએ. એ જ રૂપ પ્રારબ્ધ જ્યારે આપણું પાકે છે, આપણા જન્મ સમયે આપણું પ્રારબ્ધ છે ને નક્કી થઈ ગયું હોય એમ કહેવાય છે. બરાબર? પ્રારબ્ધ આપણે પાકે છે ને ત્યારે આપણે એ જ રૂપ આપણે પતિને ચૂઝ કરીએ છીએ, પત્નીને ચૂઝ કરીએ છીએ, મા બાપને ચૂઝ કરીએ છીએ, બાળકોને ચૂઝ કરીએ છીએ, આપણો પરિવાર ચૂઝ કરીએ છીએ અને આપણા જીવનમાં બનનારી દરેક ઘટના આપણે જ નક્કી કરીએ છીએ. કેમ કે આપણે આપણા શરીરમાં હોય ને ત્યારે મોહ માયાથી બંધનમાં હોય છે, પણ જ્યારે આપણું મૃત્યુ થાય છે ને ત્યારે આપણને ભાન આવે છે કે મેં આ તો કેટલું બધું ખરાબ કર્યું જે નહોતું કરવાનું. ત્યારે આપણી આત્મા છે ને એ જ નક્કી કરે છે કે હવેનું જીવન હું કોના ખોડિયામાં જઈશ, કોણ મારા માતા પિતા બનશે, કેવો પરિવાર મળશે, કોણ પતિ પત્ની બનશે, કોણ બાળકો થશે, હું કયા લેવલ ઉપર પહોંચીશ, કેટલી ઇન્કમ જનરેટ કરીશ, કેટલું સુખ મળશે, કેટલું દુઃખ મળશે, એ આપણે ખુદ આપણા પશ્ચાતાપના લીધે આપણે એ વસ્તુ પસંદ કરીએ છીએ. ગરુડ પુરાણ જેને વાંચ્યું હશે એમાં પણ કહે છે અને બધી જગ્યાએ તમને આ વસ્તુ જાણવા મળશે. હા, પણ પ્રારબ્ધને શું બદલી શકે છે? બદલી શકે છે. કેવી રીતના એ તમને આગળ જતાં સમજાશે. અત્યારે આપણે વાત કરીએ છીએ કે પ્રારબ્ધ કર્મ, એના અનુસાર જ આપણે છે ને એ આપણા પાર્ટનર છે, આપણા ફેમિલી મેમ્બર્સ છે, આપણે જીવનમાં બનનારી દરેક વસ્તુને નક્કી કરીએ છીએ. એટલે આજથી કોઈ ઉપર બ્લેમ કરવાનો બંધ કે આના લીધે હું આટલું દુઃખ ભોગવું છું, આ વ્યક્તિએ મને બહુ ચીટ કર્યું. નહીં યાર, તમે જ નક્કી કર્યું હતું કે મારી ભૂલ હતી એટલે મને પશ્ચાતાપ થયો એટલે મેં આ વ્યક્તિને કહ્યું હતું કે મેં જેવું આની સાથે કર્યું ને એવું જ બીજા જન્મમાં આ વ્યક્તિ આ રીતના આવીને મને હેરાન કરશે. અમુક સમય માટે મેં આ વ્યક્તિને હર્ટ કર્યો તો અમુક સમય માટે આ વ્યક્તિ આવીને મને હર્ટ કરશે. એટલે હંમેશા બધાને માફ કરતા શીખો. તમારા પ્રારબ્ધના લીધે જ તમે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવ્યા છે. તમે ક્યારેક એવું જોયું છે કે ઘણા લોકો છે ને અમુક વર્ષો સુધી ખાટલામાં પડ્યા રહીએ, કચકચી ગયા હોય, હેરાન થતા હોય તો એ ભગવાનને લેતા નથી. શું કામે? કેમ કે જ્યાં સુધી તમે તમારું પ્રારબ્ધ છે ભોગવશો નહીં ત્યાં સુધી તમારો જીવનનો અંત થશે નહીં. પ્રારબ્ધ એવું છે કે તમારા કર્મનું ફળ નહીં આપે ત્યાં સુધી તમને કંઈ નહીં થવા દે. અમુક લોકો આપણે એવા જોઈએ કે સારા હોય ને તો એક ઝાટકેમાં વયા જાય ને અમુક લોકો એટલા પીડાતા હોય ને તોય ના જાય. એના કર્મ એવા હોય. એટલે કે છે કર્મ કરવામાં ધ્યાન રાખો બોસ. કર્મ સારા કરશો તો બધું સારું થશે. અને બીજી મેઇન વાત કે જ્યાં સુધી આપણે આપણા પ્રારબ્ધ કર્મ ભોગવી નથી લેતા ને ત્યાં સુધી આપણે દેહ છે એ ધારણ કરવો પડે છે, અવતાર લેવા જ પડે છે. આપણે આપણા કર્મોના પ્રમાણે અવતાર લઈએ છીએ. હા, એટલે તમને એમ લાગતું હોય કે આ વ્યક્તિ જ મારી લાઈફમાં કેમ આવ્યું,
ડોન્ટ વરી. હવે તમને જવાબ મળી ગયો ને શું કામ આવ્યું, આ વ્યક્તિ મારી સાથે એવું કેમ કરે છે, જવાબ મળી ગયો ને શું કામ કરે છે. તમે ક્યારેક જોયું, અમે હમણાં લોકો કાશ્મીર ગયા હતા ને, વૈષ્ણોદેવી ગયા હતા, તો એ ઘોડાને એટલા મારતા છે ને એ એના ઉપર બેસાડે લોકો એને લઈ જાય, ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે યાર આવું કેમ આ ઘોડા ઉપર બિચારો અબોલ જીવને એટલું કેમ હેરાન કરે છે. ત્યારે મને ખબર પડી કે યાર કર્મ, એક જન્મે એને ખૂબ કોકને હેરાન કર્યા હશે, એટલે આ જન્મે એ ઘોડો તો બન્યો, પણ વૈષ્ણોદેવીનો ઘોડો બન્યો છે કે એના ઉપર એને મારીને ખવડાવ્યા પીવડાવ્યા વગર એને બધા ઉપર બેસાડીને લઈ જાય છે. એટલે એ કર્મ કેવું હશે એનું, કે અત્યારે એટલી યાતના ભોગવે, એને મજા ન હોય, એના શરીર ઉપર છાલા પડી ગયા હોય, તો એ વ્યક્તિઓ એના જે ઘોડાના માલિકો એને મારીને હલાવે. આ કર્મ છે. કયા જન્મ એને કોને હેરાન કર્યા છે તો એ નહીં જાણતો હોય બિચારો, પણ આ જન્મે બહુ ખૂબ પીલાય છે. આ જ કર્મ છે. કર્મ કોઈને મૂકતું નથી. તમે પૈસા ખવડાવીને બીજી બધી વસ્તુથી છૂટી જશો, પણ કર્મની બાબતમાં નહીં છૂટી શકો. વ્યાજ સાથે તમને મળશે, યાદ રાખજો. કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. આ હતું બેઝિક ઇન્ફોર્મેશન. ક્રિમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, આવી રીતના આપણે કર્મ હોય છે જે આપણે ભોગવવા પડે છે. કર્મ તો ભોગવવા જ પડે છે. હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં આના એક વસ્તુના પાર્ટ સમજાવીશ સ્ટોરી સાથે, કે કેવી રીતના આ બધી વસ્તુ થાય છે. એટલે આગળ જતાં તમે પણ તમારા કર્મ સુધારીને તમારું પ્રારબ્ધ બદલી શકશો. તમારા પ્રારબ્ધમાં મેં તમને ઝૂમ મિટિંગ તમે મારી અટેન્ડ કરી હોય પેઇડ ગ્રુપની તો ખ્યાલ હશે કે એક ભાઈનું મૃત્યુ હતું, પણ એના પ્રારબ્ધ હતું, મૃત્યુ છે, કુંડળીમાં લખાઈ ગયું હતું, છતાં એની ભક્તિએ, એના નામ જપે, એનું પ્રારબ્ધ છે એ નાનો ઘામાંથી એને ટાળી દીધું, મૃત્યુને નાના ઘામાંથી ટાળી દીધા. એ તો મારી પાસે અસંખ્ય ઉદાહરણો છે જે હું તમને લાઈવમાં કહીશ, લાઈવ કરીશ ત્યારે કહીશ, ઝૂમ મિટિંગ લઈશ ત્યારે કહીશ, અને યુટ્યુબમાં વિડીયો બનાવીશ ત્યારે પણ કહીશ. તો બધા મારી સાથે જોડાઈ જજો. હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીમાં પણ શેર કરી દેજો. તમને એવું લાગતું હોય કે નહીં આ વ્યક્તિ આ વિડીયો જોવાને લાયક છે તો જરૂર રાખી દેજો. મળીએ કંઈક નવા મસ્ત વિડીયોમાં નવી માહિતી સાથે. હવે આપણે કર્મનો ટોપિક સ્ટાર્ટ કર્યો છે તો હું કર્મને જ રિલેટેડ બધા વિડીયો મૂકીશ. ઓકે, મળીએ. મહાદેવ હર.